વડોદરા શહેરમાં હોળીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ધૂળેટીના તહેવારને મનાવવા માટે વડોદરા શહેરમાં વસતા શ્રમજીવી લોકો પોતાના વતન રવાના થયા હતા. હવે હોળીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ધૂળેટીના તહેવારોને વડોદરામાં વસતા લોકો પોતાના વતન જવા માટે ગઈકાલે 1300 જેટલા મુસાફરો પોતાના વતન ગયા હતા. જ્યારે એસટી વિભાગ દ્વારા વડોદરા શહેરમાં ગત વર્ષે 255 બસ મૂકવામાં આવી હતી, તો આ વખતે 330 જેટલી બસો વડોદરા એસટી ડેપો પર મૂકવામાં આવી છે, જેનો લાભ વડોદરાના લોકોએ પોતાના વતન જવા માટે બસનો ઉપયોગ કરે છે. સાથે મુસાફરોને પોતાના વતન જવા માટે તકલીફ ના પડે તો તમામ સુવિધાઓ કરવામાં આવી છે. વધુ માહિતી VH શર્મા ડિવિઝનલ કંટ્રોલરે આપી હતી. વડોદરા વિભાગ દર વર્ષે હોળી ધૂળેટીની અંદર જે વતન તરફ જતા હોય છે તે મુસાફરો માટે વ્યવસ્થા કરવામાં જ આવે છે. ગત વર્ષે અમે લોકોએ 255 બસોનું આયોજન કર્યું હતું. એ જ પ્રમાણે એની ગણતરી રાખી આ વખતે એનાથી પણ વધારે મુસાફરોની શક્યતાઓ છે એ ધ્યાનમાં રાખીને અમે 330 બસનું આયોજન કર્યું છે. ગઈકાલે 20 તારીખથી અમે સંચાલન શરૂ કર્યું છે. કુલ 50 એક્સ્ટ્રા બસો અમે મૂકી હતી, જે પૈકી 27 બસનો લાભ મુસાફર જનતાએ લીધું છે. ગઈકાલે 1392 જેટલા મુસાફરો ગયા છે. આજથી 75 કરીને ક્રમશઃ 110 સુધી ટ્રીપ કરી કુલ આ વખતના હોળી ધૂળેટીમાં મુસાફરોને વતનમાં જવા માટે 330 બસનું આયોજન કરેલ છે.